નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાતચીત કરવાની છે ગિરનાર 4 નંબરની મગફળીને લઈને કે ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ ક્યાંથી લેવું, એના બિયારણના ભાવતાલ કેટલા છે એની આજે વાતચીત કરવાની છે। તો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ઉપર હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે ગિરનાર 4 નંબરની મગફળી અત્યારે ટ્રેન્ડિંગમાં હાલી રહી છે। ઘણા બધા ખેડૂત મિત્રો ગામના ઓટલે બેઠા હોય અને વાતચીત કરતા હોય કે મારે આ વખતે તો ગિરનાર 4 નંબરની જ મગફળી વાવવી છે, બીજી એકેય મગફળી વાવવી નથી। તો આ મગફળીમાં ખાસિયત શું છે એની પણ આપણે વાતચીત કરવાની છે। અને મગફળીનું બિયારણ અત્યારે નથી મળી રહ્યું તો એને ક્યાંથી લેવું, કેવા ખેડૂત મિત્રોને પસંદ કરવા અને મગફળીના ભાવતાલ કેટલા ચાલી રહ્યા છે ગિરનાર 4 નંબરની મગફળીના, એની પણ આપણે સચોટ માહિતી મેળવીએ। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો કરજો, જેથી કરીને ખેતી જગતના વિડીયો તમને હરમેશને માટે મળતા રહે। તો વાલા ખેડૂત મિત્રો, ગિરનાર 4 નંબરની મગફળીની આપણે પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ગિરનાર 4 નંબરની મગફળીનો જન્મ ક્યારે થયો હતો। તો વાલા ખેડૂત મિત્રો, 2020ના અનુસંધાને આપણે જોવા જઈએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડેટા મુજબ ગિરનાર 4 નંબર મગફળી 2020માં બહાર પાડવામાં આવેલી હતી। આ મગફળીની વાતચીત કરીએ તો ઉભળી જાત પ્રકારની મગફળી છે। આ ગિરનાર 4 નંબરની જે મગફળી છે એના પાકવાના દિવસો આપણે ગણીએ તો 115 દિવસથી લઈને 130 દિવસ સુધી એના પાકવાનો સમયગાળો છે। બીજી ગિરનાર 4 નંબરની મગફળીની વાતચીત કરીએ તો ટૂંકી જાળીએ વાવેતર થઈ શકે છે। એની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે કે ફૂગનાશકના પ્રશ્નો અને બીજા અન્ય વાયરસને લગતા રોગોના પ્રશ્નો હોય એ ઓછા આવે છે બીજી મગફળીના સાપેક્ષમાં। તેલની ટકાવારીની જો વાતચીત કરીએ તો 53% જેટલું આ ગિરનાર 4 નંબરની મગફળી જે છે એના દાણા છે એમાં રહેલું છે। અને પોપટા પણ સારી રીતે બેસી શકે છે, ઉગાવો પણ સારી રીતે નીકળી શકે છે, એવી રીતે સારી એવી મગફળી છે। 20 નંબર જેવી મગફળી છે અને એના પ્રમાણમાં તેલની ટકાવારીમાં પણ સારી એવી છે। ગિરનાર 4 નંબરની મગફળીની ખેડૂત મિત્રો બીજી વાતચીત કરીએ કે ભાઈ મગફળી તો આપણે અવારનવાર વાવી દેતા હોઈએ છીએ, એ 20 નંબર હોય, 39 નંબર હોય, BT 32 હોય, કાદરી લેપાક્ષી હોય, 64 નંબર હોય, કોઈ પણ વાવી દેતા હોઈએ છીએ। પણ જ્યારે મગફળી પાકી જાય ત્યારે આપણે એને માર્કેટમાં વેચવા જઈએ છીએ, મોટા મોટા ઢગલા કરીએ છીએ અને આપણને એક પણ પ્રકારનો ભાવ મળતો નથી। તો એની સાપેક્ષમાં આ ગિરનાર 4 નંબર મગફળીનો ઢગલો તમે રાખેલો હશે તો એના ભાવતાલ બજાર રેટ પ્રમાણે ખૂબ સારા એવા મળે છે। અત્યારે હાલમાં માર્કેટ યાર્ડની જો તમને વાતચીત કરું તો 1300 રૂપિયા આજુબાજુ, 1200 રૂપિયાથી લઈને 1300 રૂપિયા આજુબાજુ મગફળીના સરેરાશ ભાવતાલ છે। પણ ગિરનાર 4 નંબર મગફળી એના કરતાં પણ સારા ભાવમાં વેચાઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે ભાવતાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ સારા એવા ભાવતાલ આપણને મળી શકે તેમ છે ગિરનાર 4 નંબરની મગફળીમાં। તો હવે વાલા ખેડૂત મિત્રો, મેઇન પ્રશ્ન ક્યાં આવે છે? ગિરનાર 4 નંબર મગફળી વાવવી હોય તો એની માટે બિયારણ લેવું પડે। તો બિયારણની દ્રષ્ટિએ 16 ગુઠાના વીઘામાં આપણે જોઈએ તો 30 થી 35 કિલો જેટલું બિયારણ નાખવાનું હોય છે। 18ની જાળીએ મિનિમમ ઓછામાં ઓછી જાળીએ આપણે 18ની જાળીએ વાવેતર કરી શકીએ છીએ અને ખૂબ સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ। 18ની જાળી શા માટે? તો એમાં સાતી બરાબર હાલી શકે અને નિંદામણ આપણે વચગાળા સુધી કરવું હોય તો આસાનીથી થઈ શકે એટલા માટે। હવે ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ અત્યારે ગોતવું મુશ્કેલ છે। એના ભાવતાલની જો ખેડૂત મિત્રો વાત કરું તો દોડવા જો આપણે લેવા હોય અને પછી દાણા એના કાઢાવવા હોય તો અત્યારે હાલમાં 1700 રૂપિયાથી લઈને 2200 રૂપિયાના દોડવા અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો વેચી રહ્યા છે। એમાં એક બે ખેડૂત મિત્રો 1800 1900 રૂપિયામાં આજુબાજુમાં પણ મારી પાસે જે કોન્ટેક્ટ નંબર છે એમાં વેચી રહ્યા છે। પણ હજી જે ખેડૂત મિત્રો પાસે ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ છે અને વેચવા માંગે છે તો એ નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને ડાયરેક્ટ અમને કોલ કરી શકે છે। તો નીચેનો જે ફોન નંબર છે એમાં ડાયરેક્ટ તમે ફોન કરી શકો છો। ગિરનાર 4 નંબર મગફળીનું બિયારણ વેચવું હોય એના માટે, લેવા માટે નહીં। હવે ખેડૂત મિત્રોને લેવું કઈ જગ્યાએથી? તો 10 દિવસ પછી ખેડૂત મિત્રો ફરી પાછો આમાં વિડીયો મૂકવામાં આવશે કે ગિરનાર 4 નંબરની મગફળીનું ગેરંટીવાળું બિયારણ ક્યાંથી લેવું। કેમ કે અત્યારે માર્કેટમાં અને ઘણા બધા વેપારીઓની વાતચીત કરીએ કે ઘણી બધી મોટી મોટી કંપનીની વાતચીત કરીએ તો એ ખેડૂત મિત્રો આપણને ભરમાવે છે, વધારે ભાવ લઈને એમાં ભેળસેળ કરીને આપણને બિયારણ આપી દે છે અને આપણે એ બિયારણ જમીનમાં વાવી દઈએ છીએ અને ઉત્પાદનમાં કાંઈ પણ પ્રકારનો ધતુરો પણ થતું નથી। તો એની માટે અત્યારે અમારી ટીમ રિસર્ચ એ કરી રહી છે
કે ભાઈ આપણે જગતના તાત છીએ તો આપણને સારું એવું બિયારણ મળવું જોઈએ, કેમ કે આપણે એના પૂરેપૂરા પૈસા આપવાના છે એટલા માટે. તો એની માટે 1-2 જગ્યાએ કોન્ટેક્ટ ચાલી રહ્યા છે અને એની સાથે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે તો હું તો એમ કહું છું કે જેની પાસે ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ છે એ તો અમને જલ્દીથી કોન્ટેક્ટ કરે, જેથી કરીને આપણા બીજા અન્ય ખેડૂત મિત્રો છે એ આપણી પાસેથી બિયારણ લઈ શકે. અને દાણાના ભાવતાલની વાતચીત કરીએ તો દાણાના ભાવતાલ અત્યારે અંદાજે 2500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા આજુબાજુના દાણાના ભાવતાલ બોલાઈ રહ્યા છે 20 કિલોના, એટલે કે 1 મણના. તો આ રીતના ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી. એટલે જે કંપનીનું બિયારણ સારું હોય છે, જે વેપારીઓ સારું એવું બિયારણ આપતા હશે, એની તમામ ચકાસણી કરીને પાછો આપણે વિડીયો બનાવીશું, જેથી કરીને ગિરનાર 4 નંબરની મગફળીનું જે ખેડૂત મિત્રોને બિયારણ લેવું હોય એ આસાનીથી સારું એવું મળી શકે. અને બીજી બધી અન્ય મગફળીનું બિયારણ પણ આપણે આપતા રહીશું, આગળના વિડીયોમાં માહિતી આપશું, કપાસના બિયારણની માહિતી આપશું અને ચોમાસું પાકને લઈને તમામ પ્રકારની માહિતી આપણે આ પ્લેટફોર્મમાં આપવાના છીએ. તો જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. આજના વિડીયોમાં બસ આટલું જ. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.